નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ, જય માતાજી। તો મિચ્છીના 5:30 વાગી ગયા છે અને આજે આપણે દવા છાંટવાનું કામ આવતું અને વાત તો કહેવાની એ થાય છે આજે કે આપણે ઘણો ટાઈમ પછી આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી છે। એટલે વચમાં આપણે વ્લોગ બનાવવાની મરજી થતી પણ આપણું છે ને થોડુંક આ વરસાદ વધારે પડવાના કારણે માંડવીમાં ક્યાંક ક્યાંક વધારે ખાલા પડી ગયા છે, એટલે આપણે વ્લોગ નહોતા બનાવતા। પણ આજે રહેવાનું ને એટલે વ્લોગ બનાવી નાખ્યો, કેમ કે આજે વરસાદની ખાસ જરૂરિયાત હતી અને વરસાદ પડી ગયો એટલે ખેતરમાં નામ્યો ભાઈ હાથી આકેલા હતા ને એમાં પાણી તકતકી ગયા હતા। આમ તો રેડું જ કહેવાય પણ રેડું અમારે તો અત્યારે મોકો આવી ગયો। હા, જો તમને દેખાડું આપણે નુકસાની આવી છે એ તમને પણ બતાવું હું। જો આમ તમને સામું દેખાય છે, આ બાજુ થોડુંક આપણે માંડવી નથી ઉગી, પછી આગળ 2 ખાલા, હા જો 1 ને 2 એવી રીતના ખાલા પડી ગયા અને માંડવી ના ઉગી। પણ આજે વરસાદ બહુ નામિયા પડી ગયો ને, હજી જો માર્ગમાં પાણી તો બધા એમનેમ છે, વરસાદ બહુ સારામાં સારો જો આ રહ્યું, આ બાજુ બધામાં પાણી માર્ગમાં ભર્યા અને આપણે આજે મોટર ચાલુ કરવાનો વિચાર હતો, તરત વરસાદ આવી ગયો અને હજી તમને બતાવું આની કોરા હજી આમ થોડો ક્યાંક ક્યાંક વરસે છે। જો આમ આ બધી જગ્યાએ વરસાદ ચાલુ। હા, અને આજે મિત્રો વસંત પંચમી છે એટલે બધાને ઋષિ પંચમીની હાર્દિક શુભકામનાઓ। અને આજે આપણે જવાનું છે પાંચમનો મેળો, જો ખંભાળિયાનો તરણેતરનો મેળો અને ખંભાળિયાનો મેળો એને બેમાંથી ધરકધર જાય છે। આમ તો મિની તરણેતર કહેવાય ખંભાળિયાનો મેળો, તો આપણે અહીંયા જવાનું છે આજ મેળે અને વરસાદે પણ બહુ નામી પડી ગયા, નકર આજે જો આપણા ફુવારા તો આમાં છે જ, તમને બતાવું ચાલુ જ કરવાની તૈયારી હતી પણ ફુવારા આમાં તમને ફુવારા દેખાતા ઝાખા દેખાય, બહુ સોલિડ તો ન દેખાય। અને અમારી ઓલી બાજુ જો જલાભાઈ ભેહું ચારવા આવી ગયા છે, જો ને માટી અમારે ભેહું ચારવા તો રેગ્યુલર હો ભાઈ, ઝૂમ કરીએ એટલે શું છે આપણો હાથ થોડોક ધ્રુજે એટલે રામ રામ જલાભાઈ। જો અહીંયાથી પણ સમજીને રાડ નાખી દીધી છે। તો મિત્રો આપણે હવે જવું છે મેળે, તો આપણે નીકળી જાય અને આપણું ટ્રેક્ટરે પણ વાં પડ્યું છે જો, કેમ કે મેં ગારો છોટ્યો એટલે મેં કીધું ખેતરમાં પડ્યું રહે ને તો શું છે ગારો ધોવાઈ જાય ને। તો મિત્રો અમે જઈએ છીએ તરણેતર મિની તરણેતરને મેળે ખંભાળિયા, અને વરસાદ પણ ચાલુ છે। આ બાજુ અમારે વચ્છીભાઈ બેઠા છે, પાછળ અમારા મનીષભાઈ બેઠા છે અને મેળો થોડોક જો તેઓ તમને બતાવીશું, કેમ કે અહીંયા તો બરાબર વિડીયો શૂટિંગમાં ટાઈમ તો હોય નહીં, કેમ કે આપણે મેળો કરવા ગયા હોય તો વિડીયો ઉતારવામાં બહુ આપણે ફ્રી હોઈએ નહીં, પણ તો એ તમને કંઈક થોડો ઘણો ટાઈમ લઈને તમને વિડીયો બતાવીશું કેવો મેળો હા જાયમો એમ। તો મિત્રો હવે આપણે પૂગવા આવી ગયા છે અહીંયા આવડ માતાજી, જો રસ્તામાં દેખાડું તમને માતાજીનું મંદિર દેખાય છે। તો આપણે ફોર્ચ્યુનર લઈને જઈએ છીએ, આપણે થોડું હું આમ કંઈક વટ તો પડવો જ જોઈએ ને। તો ચાલો મિત્રો હવે આગળ જઈને તમને વિડીયોમાં બતાવતા રહે। તો મિત્રો અમે પૂગી ગયા ગંગા જમનાની બાજુમાં કારીધારે, અને મેળો અહીંથી છે 5 થી 6 કિલોમીટર। તમને બરાબર પૂછતું નહીં હોય, કેમ કે હવે અંધારું થવા આવ્યું હોય એટલે આમ બરાબર નહીં દેખતો, પણ આ બાજુ અમારી ગાડી પડી છે ફોર્ચ્યુનર, અને અમારે ફોર્ચ્યુનરમાં માટી પાસે હાવ જ ગયો છે, કેવો જાય કેમ બાકી ગાડીનો લુક પડે છે ભાઈ। અને આ બાજુ વિંજલપરનું સાંસદ કે ભાઈ। તો મિત્રો હવે અમે જઈએ છીએ મેળામાં અને કંઈક નાસ્તો બાસ્તો અહીંયા કરશું, તો હવે અમે ગાડીમાં બેસી